ઓકે, અગાઉ આપણે પ્રશ્ન જે જોયા હતા જેમાં આપણે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોયું હતું. તાપીય અસર પતી ગયો તો વિદ્યુત પ્રવાહની. ચલો આ દાખલા પણ ગણી ગયા. આ પતી ગયો ભાઈ. ફરી એકવાર ચલાવી દઉં ફટાફટ, બાકી રહી ગયો છે એટલે મારે રેકોર્ડિંગમાં બાકી રહી ગયું છે. ચલો, વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો મતલબ થાય શું કે જ્યારે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, ધ્યાન આપજો, જ્યારે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ વાહક ગરમ થાય. કેમ ગરમ થાય? કેમ કે એની અંદર શું હોય છે? અવરોધ. અને અવરોધના કારણે એ ગરમ થાય છે અને બસ એ ઉષ્મા ઉત્પન્ન થઈને એને કહેવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર. શું કહેવાય એને? વિદ્યુત પ્રવાહની તાપીય અસર આપણે એને કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાહક હોય અને આપણે વિદ્યુત પ્રવાહ શેના દ્વારા આપીએ? બેટરી દ્વારા અથવા વિદ્યુત કોષ દ્વારા આપણે ઉર્જા આપીએ છીએ. એ ઉર્જા આપતા એમાં થાય છે શું કે અમુક ઉર્જાનો એ ઇલેક્ટ્રોનના કારણે એની ગતિ કરાવે છે. ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એ કાર્ય કરે છે અને સાથે સાથે અમુક ઉર્જા ઉત્પન્ન થાય છે એ કામ કરવા માટે. કોઈ પણ યંત્ર, દાખલા તરીકે આ પંખો છે તો પંખાને ફેરવવા માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. એને યાંત્રિક ઉર્જા કહેવાય. કઈ ઉર્જા કહેવાય? યાંત્રિક. પરંતુ ઉર્જાનો અમુક ભાગ એવો છે કે જે વ્યય થઈ જાય છે ઉષ્મા સ્વરૂપે. એટલે જે આપણે વિદ્યુત ઉર્જા આપીએ છીએ કોઈ પણ ઉપકરણને તો બે પ્રકારે વહેંચી જાય. એક, એ ઉપકરણને કામ કરવા માટે, કાર્ય કરવા માટેની યાંત્રિક ઉર્જા, પ્લસ બીજું ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થાય છે? એનો વ્યય. શું થાય છે? વ્યય થાય છે. બરોબર. તો પછી એવું વાત થઈ કે જો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે પણ એ વ્યય થઈ જાય છે તો પછી ઉપકરણ જ એવું બનાવીએ કે જેની અંદર માત્ર શું ઉત્પન્ન થાય? ઉષ્મા. એ કઈ રીતે બનશે? તો કે જો વાહકની અંદર અવરોધો વધારે હશે, જેટલો વધારે અવરોધ એટલી વધારે ઉષ્મા. કેમ કે કોઈ પણ વિદ્યુત પ્રવાહને કોણ રોકે છે? અવરોધ. એને ગતિ કરતો અટકાવે છે કોણ? અવરોધ. તમને પણ ગતિ કરતા કોઈક અટકાવે, ધારો કે તમારે ગાડી લઈને જવું છે પણ એ ગાડીને તમારે વારંવાર બ્રેક મારવી પડે છે, બીજા ગિયરમાં પહેલા ગિયરમાં હાંક્યું હોય તો તમે ગરમ થશો ને. બસ વાહકમાં પણ એવું જ થાય છે કે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે વચ્ચે ડિસ્ટર્બન્સ થાય છે એટલે પોતે શું થાય છે? ગરમ થાય છે. સાદી ભાષામાં સમજીએ તો. બરોબર. તો એવું ઉપકરણ બનાવો કે જે ઉપકરણ શું હોય? માત્ર અવરોધ. જો વિદ્યુત પરિપથમાં શું હોય? માત્ર અવરોધ હોય તો અવરોધનું જોડાણ બેટરી સાથે કરેલ હોય તો પ્રાપ્તિ સ્થાનથી જે ઉર્જા સતત ઉષ્મા રૂપે જ વ્યય થાય. કઈ રીતે મળે? અવરોધના કારણે શું ઉત્પન્ન થાય? માત્ર ને માત્ર ઉષ્મા ઉત્પન્ન થાય. આને કહેવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર. મતલબ કે હું કોઈ એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડું ને અહીંયા શું જોડું? અવરોધ. તો આ અવરોધમાંથી શું ઉત્પન્ન થશે? ઉષ્મા. શું ઉત્પન્ન થશે? ઉષ્મા. તો એક એવું ઉપકરણ અથવા પરિપથ કે જેમાં માત્ર શું હોય? અવરોધો. અને આને કહેવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર. આ અસરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો કે વિદ્યુત હીટરમાં પણ આવું જ હોય છે, વિદ્યુત ઇસ્ત્રીની અંદર, ઓવન, ટોસ્ટર, આ બધા જે હોય છે, ઇલેક્ટ્રિક સગડી, આ બધા આ જ ઉપકરણ ઉપર અથવા આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. કયો સિદ્ધાંત છે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર. જો વાહકનો અવરોધ R હોય, વાહકને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડ્યો હોય અને I જેટલો વિદ્યુત પ્રવાહ T સમય માટે પસાર કર્યો હોય તો કોઈ એક વાહક છે, એનો અવરોધ R છે, એને V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડે છે. દાખલા તરીકે આ છે એ વાહક. આ વાહકને V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો. આમાંથી પસાર થતો પ્રવાહ I છે, આનો અવરોધ R છે અને આ પ્રવાહ T સમય સુધી પસાર કર્યો હોય તો આ વાહકનો સળિયો કેટલો ગરમ થશે, એમાંથી કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે એની ગણતરી કરવાનું સમીકરણ બન્યું H બરાબર VIT. H બરાબર VIT. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત પ્રવાહ અને T સમય આટલું હોય તો એની અંદર કેટલો ઉષ્મા ઉત્પન્ન થાય છે? એ ઉષ્મા એટલે હીટ. હીટને આપણે H તરીકે દર્શાયા છે. આનો એકમ શું થાય? જૂલ. એટલે આને જૂલનો તાપીય નિયમ પણ કહેવામાં આવે છે અથવા જૂલ અસર પણ કહેવામાં આવે છે. બરોબર. ઉષ્માનો એકમ જૂલ છે. અગાઉ આપણે જોયું હતું કે કાર્યનો એકમ પણ શું આવે છે? જૂલ જ આવે છે. બરોબર. તો કાર્યનો એકમ જૂલ છે, ઉષ્માનો એકમ જૂલ છે. તો આ સમીકરણ ક્યાંથી આવ્યું ખબર છે? આ કાર્ય ઉપરથી આવ્યું છે. તમને યાદ છે? તમે આવું સમીકરણ ભણ્યા હતા? V બરાબર W ના છેદમાં Q. માટે W બરાબર VQ થાય કે ના થાય? સેમ ટુ સેમ W બરાબર જો VQ થતા હોય તો Q ની જગ્યાએ હું IT લખી શકું, કેમ કે I બરાબર Q ભાગ્યા T. તો Q બરાબર શું થાય? IT. તો આ Q ની જગ્યાએ હું IT લખી નાખું તો શું થઈ ગયું? W બરાબર VIT. બસ એ W ની જગ્યાએ અહીંયા શું કરી નાખ્યા? H બરાબર VIT. ઓકે. હવે ઓમના નિયમ પ્રમાણે V બરાબર IR લખી નાખો. V બરાબર શું લખી નાખ્યા? IR. IR ગુણ્યા IT. IR ગુણ્યા IT. માટે I ગુણ્યા I એટલે I નો
વર્ગ અને આપણાને શું મળી ગયું સમીકરણ h બરાબર I સ્ક્વેર RT, h બરાબર I સ્ક્વેર RT, આ સમીકરણ મળ્યું. આ બે સમીકરણનો ઉપયોગ તમે વારાફરતી કરી શકો. તમને દાખલામાં કોની કિંમત આપી છે એ પ્રમાણે ગણતરી કરાય. દાખલા તરીકે દાખલામાં તમને કિંમત આપી છે v ની, I અને t ની અને h ગણવાનું કીધો હોય તો આ સૂત્ર વાપરો. પણ દાખલામાં v નથી આપ્યો પણ IRT આપ્યા છે તો આ સૂત્રનો ઉપયોગ કરો. બંને સૂત્રની મદદથી તમે h ગણતરી કરી શકો છો. બરોબર, આ પ્રમાણે ગણતરી કરશે તો અહીંયાથી તમે સમીકરણ ઉપરથી કહી શકો કે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. પણ કઈ રીતે? વર્ગના સમપ્રમાણ. વિદ્યુત પ્રવાહથી ઉષ્મા ઉત્પન્ન થઈ ઉષ્મા ઉત્પન્ન થઈ એ ઉષ્મા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. સેમ ટુ સેમ જે ઉષ્મા ઉત્પન્ન થઈ એ અવરોધના વાહકના અવરોધના પણ કેવા છે? સમપ્રમાણમાં. અને જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ વાહકમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ કેટલા સમય માટે પસાર થાય છે? ટીના પણ સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતી ઉષ્મા એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય, ઉષ્મા એ અવરોધના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે અને ઉષ્મા એ સમયના પણ સમપ્રમાણમાં હોય છે. આ સમીકરણ ઉપરથી લખી શકાય. સમપ્રમાણનો મતલબ બરાબરની સામે લખ્યું હોય તો સમપ્રમાણ, બરાબરની ઉપર નીચે લખ્યું હોય તો એ શું કહેવાય? વ્યસ્ત પ્રમાણ. આટલું દેશી ભાષામાં યાદ રાખો. ઓકે, તો આ હતું વિદ્યુત પ્રવાહની તાપીય અસર. સાથે સાથે એક બીજો પ્રશ્ન આપણે ભેગો શીખી લઈએ, વિદ્યુત પાવર. વિદ્યુત પાવર, પાવરનો મતલબ શું? તો કે કાર્ય કરવાની ક્ષમતા. અગાઉ તમે ભણેલા છો. બરોબર, કોઈ પણ વ્યક્તિનો પાવર મતલબ એની કાર્ય કરવાની ક્ષમતા કહેવાય. તો સૂત્ર પ્રમાણે પાવર શું બને છે? તો કે કોઈ પદાર્થે એકમ સમયમાં કરેલા કાર્યને શું કહેવાય? એનો પાવર કહેવામાં આવે છે. કોઈ પદાર્થે એકમ સમયમાં કરેલા કાર્યને શું કહેવાય? પાવર કહીએ છીએ. હવે અહીંયા તમે વાત કરો કે પાવરનું સૂત્ર બનાવવાનું છે P બરાબર W/T થાય. અગાઉ આપણે W નું એક સમીકરણ જોયું VIT. હાલ આપણે મેળવ્યું હતું ને H બરાબર જેમ VIT હતું એ પ્રમાણે W બરાબર પણ શું થાય? VIT. તો W ની જગ્યાએ શું લખી નાખું? VIT અને છેદમાં એક T હતો. T અંશ અને છેદમાંથી દૂર થઈ ગયો તો P બરાબર શું મળ્યા? VI. તો પાવર P બરાબર શું મળે છે આપણને? VI મળે છે. બરોબર, આ સમીકરણ ઉપર તમે આ મેળવી શકો છો. ઓકે, તો અહીંયા પણ લખ્યું છે કે કાર્ય કરવાના દરને શું કહેવાય? પાવર. અને કાર્ય કરવાનો દર એટલે શું? એકમ સમયમાં કરેલું કાર્ય. એટલે કે P બરાબર W/T. ઓકે, વાહકમાં લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય અને વાહકમાંથી વહેતો પ્રવાહ I હોય તો એ બંનેનો ગુણાકાર કરો એટલે શું મળે? પાવર. V અને I નો ગુણાકાર કરો એટલે શું મળે તમને? પાવર મળે છે. પાવરનો એકમ શું છે? પાવરનો SI એકમ છે વોટ. પાવરનો SI એકમ શું છે? વોટ. W વડે દર્શાવવામાં આવે છે WATT, વોટ. પેલો શું હતો ભાઈ? વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. બે તફાવત યાદ રહેશે. પેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ કહીએ કે નહીં? બરોબર, એ છે વોલ્ટ. અંગ્રેજીમાં VOLT. એની સંજ્ઞા છે V. જ્યારે પાવરની વાત કરીએ તો પાવરનો એકમ છે વોટ. WATT. W. બરોબર, આ બે તફાવત છે. શબ્દ ધ્યાન આપજો, વોલ્ટ અને વોટ એક છે નહીં. ઓકે, હવે P બરાબર VI ઉપરથી આપણને સમીકરણ મળ્યું. અહીંયા I બરાબર ઓમનો નિયમ વાપરીએ તો I બરાબર શું થઈ જાય? V/R. થાય કે ના થાય? તો I ની જગ્યાએ શું લખ્યા? V/R. તો V ગુણ્યા V એટલે V²/R. તો પાવરનું બીજું એક આ સમીકરણ બની ગયું. જો અલગ અલગ એકમ બનાવવા હોય તો કઈ રીતે બને? ચલો, V નો એકમ વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. તો પાવરનો બીજો એક એમ્પિયર, સોરી એકમ શું બન્યો? વોલ્ટ એમ્પિયર. શું બન્યો? વોલ્ટ એમ્પિયર. ચલો, આના ઉપરથી પાવરનો બીજો એક એકમ બનાવજો. આ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ છે અવરોધ. એકમ લખો બંનેના. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ શું થાય? આનો એકમ શું થાય? વોલ્ટનો, સોરી વિદ્યુત સ્થિતિમાન તફાવતનો એકમ શું થાય? V નો V થાય ને, એટલે વોલ્ટ. અહીંયા V નો વર્ગ છે તો વોલ્ટનો પણ શું થાય? વર્ગ. તમારું બધાનું કંઈ નહીં થાય. અને અવરોધનો એકમ શું છે? આટલો નાનો એકમ ના આવડે તો બીજું શું આવડે? ઓમ. તો બીજો એક એકમ શું બની ગયો? વોલ્ટનો વર્ગ પ્રતિ ઓમ. આ પણ કોનો એકમ કહેવાય? પાવર. ભાઈ સૂત્ર બનાવતા જાઓ અલગ અલગ, એ પ્રમાણે એકમ પણ બદલાતા જાય. પણ વ્યવહારિક એકમ કહીએ, SI એકમ કહીએ તો એક જ આવે છે. કોણ? વોટ. તમને આના ઉપરથી કીધું હોય 1 વોલ્ટની વ્યાખ્યા, સોરી 1 વોટની વ્યાખ્યા લખો તો 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો એનો પાવર કેટલો હોય? 1 વોટ. કેટલો હોય? થાય ને? તો 1 વોટની વ્યાખ્યા લખવી હોય તો 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઉપકરણમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ઉપકરણ માટે વડે વપરાતો પાવર એટલે શું થાય? 1 વોટ થાય છે. ચલો ફરીથી આંકણ આવી જઈએ આ સમીકરણ ઉપરથી. V બરાબર ઓમના નિયમ પ્રમાણે IR. તો આ લખી નાખ્યા મેં IR. I ગુણ્યા I એટલે I નો વર્ગ, I²R. એક આવું સમીકરણ બન્યું. જો નવો એકમ બનાવજો. I નો એકમ
એમ્પિયર, અને અહીંયા I સ્ક્વેર છે મતલબ એમ્પિયરનો સ્ક્વેર, અને ઓમ આ પણ કોનો એકમ કહેવાય? પાવરનો કહેવાય કે ના કહેવાય? આવા વિચિત્ર વિચિત્ર એકમો બની શકે છે. હવે વાત કરીએ વોટને. એક વોટ એકમ છે ને એ ખૂબ નાનો એકમ છે. કેવો એકમ છે? નાનો. વ્યવહારમાં એકમ કેવો લેવામાં આવે છે? મોટો, ઘણો મોટો, એટલે કે કિલો વોટમાં લેવામાં આવે છે. શેમાં લેવામાં આવે છે? કિલો વોટ. આ વોટ એ નાનો એકમ છે એટલે મોસ્ટ ઓફ શેમાં આવે છે? કિલો વોટમાં લેવામાં આવે છે. હવે કિલો વોટ એટલે શું? વોટનું કેટલા ગણું? કેટલા ગણું? કે ગણું એટલે 1000 ગણું. 1000 ગણું, બરોબર. વોટનું 1000 ગણું કહેવાય. ઓકે, તો એ કિલો વોટ એટલે શું? કે 1 કિલો વોટ બરાબર 1000 વોટ. કેનો મતલબ 1000. મેં તમને અગાઉ 1000 વખત કીધું કે કેનો મતલબ શું થાય? 1000. ઓકે, હવે વાત કરીએ જો H બરાબર VIT હોય, સેમ ટુ સેમ VI ની જગ્યાએ હું શું લખી નાખું? P. VI ની જગ્યાએ શું લખી નાખાય? તો H બરાબર PT થાય. જો સમીકરણ આ H ઉષ્માવાળું સમીકરણ છે, અને અહીંયા જે ઉષ્મા જે કહીએ છીએ કે નહીં, આ ઉષ્માનો મતલબ શું થાય છે ખબર છે? આ ઉષ્માનો મતલબ જ થાય છે યુનિટ. વપરાયેલ પાવર અથવા એને જે વાપર્યું છે, ઉર્જા વાપરી છે, ઉર્જાનો દર. કેટલી ઉર્જા વપરાણી એનો દર, બરોબર, એને યુનિટ તરીકે દર્શાવવામાં આવે છે. તો 1 યુનિટ બરાબર પાવરનો એકમ, નાનો એકમ નહીં લેવાનો, મોટો એકમ લેવાનો. કયો? કિલોવોટ. પાવરની જગ્યાએ લખો કિલોવોટ, અને સમયની જગ્યાએ પણ સમયનો મોટો એકમ કોણ? કલાક. કિલોવોટ અવર. કિલોવોટ અવર. જો પાવરની જગ્યાએ શું લખ્યું? કિલોવોટ, અને સમયની જગ્યાએ શું લખ્યું? અવર. 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર થાય. આટલું મગજમાં બેસાડી દીધું. તમે જે આ પેલા મીટરમાં ગણતરી કરો છો ને, પેલું મીટરનું ચકડું નથી ફરતું, એ ચકડું 1 યુનિટ ફરે ને, એક આંકડો ફરે, એટલે એ 1 યુનિટ મતલબ શું ખબર છે? 1 યુનિટ મતલબ કે 1 કિલોવોટ અવર. એનો મતલબ થાય 1 કિલોવોટ વાળું કોઈ ઉપકરણ હોય, 1 કિલોવોટ પાવર ધરાવતું ઉપકરણ 1 કલાક ચાલે. કેટલું ચાલે? ત્યારે કેટલો યુનિટ વપરાય? 1 યુનિટ વપરાય. 1 કિલોવોટનું ઉપકરણ 1 કલાક ચાલે ત્યારે એ મીટરનું ચકેડું એક આંટો ફરે છે. 1 થી 2 થાય અથવા 0 થી 1 થાય. સમજ્યા કે નહીં? 1 યુનિટ ફરે છે. બીજી એક રીતે લઈએ, ચલો કિલોવોટ અવરમાં નહીં, પણ હવે ખાલી કિલોવોટની જગ્યાએ વોટ અને અવરની જગ્યાએ સેકન્ડમાં કન્વર્ટ કરવા છે. ભાઈ કિલોને વોટમાં કન્વર્ટ કરવા શું કરવું પડે? 1000 વોટ થઈ જાય, ના થઈ જાય? અવરને સેકન્ડમાં કન્વર્ટ કરવા શું કરવું પડે? ભાઈ 1 કલાક વડે કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ. આ બંનેનો ગુણાકાર કરી નાખો એટલે 3600 તો લખવાના ને, એની પાસે કેટલા શૂન્ય લગાવવાના? 3. હવે આ બે એકમ લખી નાખો, વોટ સેકન્ડ. હવે પોઈન્ટ લગાવી દઈએ, 1 2 3 4 5 ને અહીંયા છઠ્ઠું, તો 3.6 10⁶ ઘાત પ્લસ 6 ઘાત, કેમ કે ઓલી બાજુની કિંમત હતી ને એટલે પ્લસ 6 વોટ સેકન્ડ. 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર પણ કહેવાય. 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ ઘાત વોટ સેકન્ડ પણ કહેવાય. સેમ ટુ સેમ 1 યુનિટ બરાબર જે આ વોટ સેકન્ડ આપ્યો છે આને કહેવાય જૂલ. આને શું કહેવાય? તો 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલ પણ કહેવાય. આ બધી કિંમત કોની છે? 1 યુનિટની. કોની છે? તમને દાખલો શેમાં ગણવામાં પૂછ્યો છે એ પ્રમાણે ગણતરી કરવી પડે. જૂલ કીધું હોય તો જૂલ પ્રમાણે, વોટ કીધું હોય, સોરી વોટ સેકન્ડ કીધું હોય તો આ રીતે, અને કિલોવોટ અવરમાં કીધું તો આ. 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટ. સેમ ટુ સેમ 3.6 ગુણ્યા 10⁶ ઘાત વોટ સેકન્ડ એટલે પણ 1 યુનિટ. કશું કર્યું નથી. જો કિલોવોટની જગ્યાએ શું કરી દીધા? 1000 વોટ. કિલોની જગ્યાએ શું કરી દીધા? 1000. અવરની જગ્યાએ શું કરી દીધા? સેકન્ડ. પણ 1 અવર બરાબર કેટલી સેકન્ડ થાય? 3600. બસ આ બંનેનો ગુણાકાર કરી દીધો એટલે શું થઈ ગયા? 3.6 ગુણ્યા 10⁶ ઘાત. આ કિલોવોટની જગ્યાએ વોટ થઈ ગયા અને અવરની જગ્યાએ સેકન્ડ થઈ ગયા, વોટ સેકન્ડ. અને વોટ સેકન્ડ એટલે શું થાય? જૂલ. વોટ સેકન્ડનો મતલબ શું થાય? કઈ રીતે આવે તમને ખબર છે? વોટ સેકન્ડ કઈ રીતે બન્યા છે? P બરાબર W/T માટે W બરાબર P ગુણ્યા T. હવે P નો એકમ વોટ છે, આનો એકમ સેકન્ડ છે, વોટ સેકન્ડ. અને આ તો કાર્ય છે, કાર્યનો એકમ શું હતો? જૂલ. તો જૂલ બરાબર શું થાય? વોટ સેકન્ડ. તો વોટ સેકન્ડ બરાબર તમે જૂલ કહી શકો છો. તો જૂલ અને વોટ સેકન્ડ બંને સરખા જ મૂલ્યો છે, ખાલી એક આ અલગ છે. તો અમે બધા સળંગ લખી નાખ્યા. દેખાય તમને? 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર એટલે કે 1000 વોટ ગુણ્યા 3600 સેકન્ડ એટલે 3.6 ગુણ્યા 10⁶ ઘાત વોટ સેકન્ડ, 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલ. અને આ શું કહેવા માગે છે? કોઈ ઉપકરણે જે કાર્ય અથવા એની ઉર્જાનો દર વાપર્યો ને એ બતાવે છે, યુનિટની ગણતરી કરી છે. ને આપણા જે મીટરમાં યુનિટ આવે છે ને એ તમે પણ ઘરે ગણી શકો. તમારું કોઈ પણ ઉપકરણ હોય, ટીવી, ફ્રીજ, એસી, કોઈ પણ, એના ઉપર લખેલા હોય એના પાવર. શું લખેલો હોય? એનો
માત્ર પાવર જાણતા હોવા જોઈએ, કેમ કે અહીંયા બે જ વસ્તુ છે, પાવર અને સમય છે ને, પાવર અને સમય. જો તમે એ ઉપકરણનો પાવર લખેલો જ હોય તો એ વોટ છે કે કિલો વોટ છે એવું લખેલું હોય, એ તમે દિવસમાં કેટલો સમય ચાલુ રાખો છો. દાખલા તરીકે મારા પાસે એક ફ્રીજ છે 400 વોટનું, કેટલા વોટનું, અને હું રોજ એને 4 કલાક ચાલુ રાખું છું. કેટલા કલાક? 400 ગુણ્યા 4 કલાક, 400 વોટની સોરી 400 વોટને મારે કિલો વોટમાં કન્વર્ટ કરવા પડશે, કેમ કે કિલો વોટ અવર કહેવાય. અહીં અવર હોય તો અહીં કિલો વોટ હોવો જોઈએ. 400 વોટને કિલો વોટમાં કન્વર્ટ કરો એટલે 0.4 કિલો વોટ થઈ જાય. હવે 0.4 ને અહીં 4 સાથે ગુણું, ચોગું ચોગું 16, 1.6 કિલો વોટ અવર. હવે તમને ખબર છે કે ભાઈ 1 યુનિટ બરાબર 1 કિલો વોટ અવર, અથવા 1 કિલો વોટ અવર બરાબર 1 યુનિટ, તો ભાઈ 1.6 કિલો વોટ અવર બરાબર કેટલા યુનિટ થાય? 1.6 જ થાય. જેટલા કિલો વોટ અવર એટલા જ યુનિટ. મારું ફ્રીજ જો 400 વોટનું હશે અને રોજ હું 4 કલાક વાપરું તો એ રોજ 1.6 યુનિટ ફરશે. મારું મીટરમાં આંકડો કેટલો ફરશે? રોજ 1.6. આવા તમે દરેક ઉપકરણની ગણતરી કરીને સરવાળો કરી શકો, આખા મહિનાનો પણ કરી શકો. આવો દાખલો આવશે એટલે તમને ખબર પડશે. ઓકે, તો આને આપણે કહીએ છીએ પાવર. ઓકે, દાખલા માટે પાવર જાણવું જરૂરી હતું. ચલો, દાખલામાં કીધું છે એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય ત્યારે 840 વોટના દરથી ઉર્જા વાપરે છે. શું આપ્યું છે ભાઈ રકમમાં? તમને પાવર આપ્યો, કેમ કે વોટ લખ્યું છે, બરોબર. પછી કીધું છે અને લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે 360 વોટ, અને એમનો વોલ્ટેજ કેટલો લાગુ પાડ્યો છે? તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ ગણો અને અવરોધ કેટલો હશે એ પણ ગણો. ચલો, બે કિસ્સા છે. કયા બે કિસ્સા ખબર છે? મહત્તમ દરથી ગરમ થાય ત્યારે અને લઘુત્તમ દર. પહેલો કિસ્સો છે ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય ત્યારે. ત્યારે શું છે પાવર? એનું નામ આપી દઉં પાવર P1, 840 વોટ. ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લાગુ પાડ્યો છે? 220 વોલ્ટ. તો શું ગણવાનું કીધું છે? વિદ્યુત પ્રવાહ. માટે એ વખતે ઇસ્ત્રીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 હોય તો I બરાબર, ચલો પહેલા તો સૂત્ર હું કયું લખું છું? P બરાબર VI. કયું લખું છું? તો P1 બરાબર VI1 નામ આપું, જ્યાં I1 એ ઇસ્ત્રીમાંથી શું છે? વહેતો વિદ્યુત પ્રવાહ છે, બરોબર. વિદ્યુત પ્રવાહને લખ્યું પ્રવાહ, જેમાંથી તમારે I1 શોધવાનો છે. મેં કેમ આ સૂત્ર વાપર્યું? કેમ કે જો આ સૂત્ર જેવું છે કે જેમાં બે કિંમત આપી છે અને ત્રીજી શોધવાની છે. એટલે I1 ને કરતા બનાવો શું બને? P1 ના છેદમાં V. P1 કેટલો હતો? 840 વોટ, અને V કેટલો છે? 220. ચલો, 84 ને 22 વડે ભાગો, કેટલો જવાબ આવે છે? જો બીજો કિસ્સો શું છે? લઘુત્તમ દરથી. બોલો જવાબ, બોલો ફટાફટ. મને નથી આવડતો ભાગાકાર. 11 દુ 22, અને આના અડધા કરજો. 42 દુ 84 થાય કે નહીં? ચલો, 42 ને 11 વડે ભાગો. બીજું શોધવાનું શું છે? અવરોધ. શું શોધવાનું કીધું છે? તો ઇસ્ત્રીમાં અવરોધ કેટલો હશે? તો કે R. કેટલો હશે? R બરાબર શું થાય? ઓમના નિયમ પ્રમાણે તમે કોઈ પણ સૂત્ર વાપરો ભાઈ, જેમાં તમે એના R સિવાયની કિંમત જાણતા હોવા જોઈએ. ઓમના નિયમ પ્રમાણે R બરાબર V ના છેદમાં I થાય. V જાણો છો? તો કે હા. I જાણો છો? કે હા. હવે જાણશું આના ઉપરથી. મળ્યો જવાબ? કેટલા આયા? 3.82 એમ્પિયર, બરોબર. આ થઈ ગયો I1. પછી શોધો એનો અવરોધ. અવરોધ બરાબર શું થાય? તો કે કયું સૂત્ર છે? ઓમનો નિયમમાં V અને I ને R આવતા હોય છે. તો V જાણો છો, I જાણો છો, R શોધવાનો છે. ઉપયોગ કરી શકાય, એ સૂત્રનો ઉપયોગ કરો. પાવરમાં ક્યાંય R નથી આવતા, પણ બનાવવું હોય તો બનાવી શકાય. પણ એ આપણે જાણીએ છીએ કે ઓમના નિયમ પ્રમાણે લઈએ, V ના છેદમાં I. ચલો, V કેટલા હતા? 220 વોલ્ટ. હું I બરાબર જો આટલી બધી માથાકૂટ કરવી એના કરતાં હું આને જ લઈ લઉં. I 840 અને એના છેદમાં I બરાબર શું થયો?
220 ઉપર ગયો ને ભાઈ, 2 વખત. આ બધાનો ગુણાકાર કરીને પછી જે થતું હોય છે એ ભાગાકાર કરી દઈશું. બરોબર, આમનો ગુણાકાર કરીને ભાગાકાર કરો. કેટલો અવરોધ મળે છે જુઓ, ગણો ભાઈ. 220 ગુણ્યા 22 ભાગ્યા 84. સેમ ટુ સેમ આ વસ્તુ એ રીતે જ ગણવાની થશે. કેટલો આવે ભાગાકાર? પોઈન્ટ વાળા ભાગાકાર આવડે છે ને? તમારે આ રીતે ના ગણવું હોય તો તમને એમ થાય કે સાહેબ આ શું કર્યું ખબર નથી પડી, તો વી ની જગ્યાએ લખો 220 અને આઈ કેટલા છે? તમે આ 3.82 લખ્યા, એ 3.82 જેમને ગણ્યા, કોઈ ગણ્યા છે કે ડાયરેક્ટ જવાબ બોલે છે? એટલે 3.82 હતા કે એના પાછળ કોઈ ડિજિટ હતા? હા, એવું કરીને જવાબમાં પછી ફેરફાર થશે, અહીંયા એવું થશે. બોલો હાલો, આનો ભાગાકાર તમારે કરતા ફાવતો ના હોય તો તમે આ રીતે પણ કરી શકો. 42 કિંમત 42/11 પણ મૂકી શકાય છે. વી ની જગ્યાએ લખો 220, અહીં લખો 42 ને અહીં લખો 11. આ રીતે પણ કરી શકાય, જેમ ગણો એમ ગણી શકાય છે. ગુણાકાર કહો ભાઈ, મને આવડે છે, મારે ગુણાકાર કરવા નથી. જવાબ કહો ડાયરેક્ટ. સેમ ટુ સેમ. ચલો પછી કરી નાખજો તમારી રીતે, જવા દો, ટાઈમ નથી બગડતો. જ્યારે ઇસ્ત્રી લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારની વાત કરીએ તો એ વખતે પાવર છે P2. કેટલો છે પાવર? P2 ને શું કીધું? 360. ત્યારે વી કેટલો છે? વી બદલાતો નથી, તો એ વખતે આઈ શોધવાનો છે. સેમ ટુ સેમ I2 નામ આપી દો. I2 બરાબર P2 ના છેદમાં વી. P2 મતલબ કેટલા? 360. 60 ના છેદમાં 220. બરોબર, આને પણ ગણતરી કરજો. 18 દુ 36 અને 11 દુ 22. 18 ના છેદમાં 11, જે પણ જવાબ આવે એટલા એમ્પિયર. આઈ મળી ગયો. તો પછી એ વખતે અવરોધ કેટલો હશે? તો ધારો કે અવરોધ બરાબર આને R1 કહી દઈએ, આને કહી દઈએ R2. સેમ ટુ સેમ વી ના છેદમાં આઈ. વી બરાબર લઈશું 220 વોલ્ટ અને આઈ 18 અને એના છેદ છે એટલે છેદના છેદ અંશમાં જતા રહે. આનો ગુણાકાર કરો એટલા ઓમ. અહીંયા પણ જે જવાબ આવે એટલા ઓમ. આ રીતે ગણતરી કરવાની થાય. બરોબર, જે તમે સૂત્ર જાણો છો એ સૂત્ર પ્રમાણે ગણતરી કરવાની. જોઈ લેજો ભાઈ, ભાગાકાર ને ગુણાકાર કરી નાખજો તમારી રીતે. ઓકે, એટલું જ આવડે છે ને? પોઈન્ટ વાળા ભાગાકાર ગુણાકાર આવડે છે ને ભાઈ? કેટલા નથી આવડતા? પછી શીખી લેજો બસ. ઓકે, દાખલા તરીકે 0.4 ગુણ્યા 0.5 આવું આપ્યું હોય તો પોઈન્ટ વાળા તમારે પહેલા પોઈન્ટને ભૂલી જવાનું. 5 ચોક 20. પછી ચાલુ કરવાનું. આને 1 અંક આગળ પોઈન્ટ છે ને આને પણ 1 અંક આગળ પોઈન્ટ છે. ટોટલ 2 અંક આગળ પોઈન્ટ લખવા પડે. તો આ 2 અંક આગળ પોઈન્ટ મૂકી દો. આનો જવાબ શું આવે? 0.20. બરોબર, પછી તમને એમ થાય સાહેબ આવું નહીં, આવું હોય તો 0.04 અને 0.005 હોય તો પણ 5 ચોક 20 કરો. 5 ચોક, આ કેટલા અંક આગળ પોઈન્ટ છે? 3. આ કેટલા અંક આગળ છે? ટોટલ સરવાળો કેટલો થાય? 5. 1 2 3 1 2 3 4. આ થઈ ગયો આમનો જવાબ. ગુણાકારમાં આ રીતે હોય. બરોબર, સેમ ટુ સેમ ભાગાકાર શું કરવાનો? આવું આપ્યું હોય 0.04 ભાગ્યા 0.02 આપ્યા હોય તો કશું નહીં કરવાનું. આ પોઈન્ટ પછી કેટલા અંક છે? તો છેદમાં એટલા વડે 100 વડે ગુણી દેવાના. ધારો કે 2 અંક છે તો એકની પાછળ 2 મિનિટ લગાવી દેવાના. સેમ ટુ સેમ આનો અંશમાં જાય. આના બધા શૂન્ય બધા કઈ બાજુ જાય? અંશમાં. પોઈન્ટ પછી 2 અંક હોય તો 100 વડે ગુણી. 100 જતા રહ્યા. 4 ના છેદમાં 2. જવાબ શું આવ્યા? તો આનો જવાબ પણ કેટલો આવે? 2. પોઈન્ટ વાળા ભાગા કરો તો આ રીતે હોય. ગુણાકારમાં ગુણાકાર કરી દેવાનો અને ટોટલ જેટલા પણ પોઈન્ટ હોય એટલું ખસી જવાનું ડાબી બાજુ. રેડી? આ રીતે ગણતરી કરી શકાય. આ તો બધું અગાઉનું શીખી ગયા તમે ભાઈ. આ તો ફરી એકવાર ખાલી રિવિઝન કરાવું છું. ઓકે, પછીનો દાખલો શું કહે છે? પછીનો દાખલો છે 4 ઓમ અવરોધ. અવરોધ કેટલો આપ્યો છે? દર સેકન્ડે, મતલબ ટી આપ્યો છે. જુઓ શબ્દમાં ટી આપ્યો છે. દર સેકન્ડ મતલબ ટી બરાબર 1 સેકન્ડ. 100 જૂલ ઉષ્મા. આ કોની કિંમત છે? ઉષ્મા, હીટ, એચ. કાર્યનો અને ઉષ્માનો એક જ એકમ છે પણ લખ્યું છે અહીંયા ઉષ્મા એટલે આપણે એચ લેવાનો. કાર્ય કીધું હોય તો ડબલ્યુ લેવાનું. બરોબર, તો અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. શું શોધવાનું કીધું છે?
વી. બોલો હાલો કયું સૂત્ર ઉપયોગ કરશું? સૂત્ર કયું ઉપયોગ કરશું? અગાઉ જે ભણ્યા ને એનો જ ઉપયોગ કરવાનો છે. તમને ખબર છે તમે આ ચેપ્ટરમાં કેટલા સૂત્ર ભણ્યા? એક આ સૂત્ર ભણ્યા, આઈ બરાબર ક્યુ બાય ડી, જ્યાં ક્યુ બરાબર એની, વી બરાબર ડબલ્યુ ના છેદમાં ટી, વી બરાબર આઈ આર, એચ બરાબર આઈ સ્ક્વેર આર ડી, એચ બરાબર વીઆઈ ડી. આ જો આખું ચેપ્ટર રિવિઝન થાય છે. શ્રેણીમાં જોડેલા અવરોધ હોય તો એમનો શ્રેણીમાં સમાંતર સરવાળો કરવાનો સીધે સીધો જેટલા પણ જોડ્યા હોય. જો સમાંતરમાં જોડેલા હોય તો 1/RP, 1/R1, 1/R2. આટલા સૂત્રો છે, તમે થિયરી ભણ્યા, આખું ચેપ્ટર આવી ગયું આની અંદર. બોલો કયું સૂત્ર વાપરશું? વી બરાબર એ સૂત્રનું વાપરશું. વી બરાબર આઈઆરટી એ ક્યાંથી લાયા? વી બરાબર ફરીથી બોલો લો, ડબલ્યુ ભાગ્યા ક્યુ. બોલો ક્યુ ક્યાં આપ્યો છે ને ડબલ્યુ ક્યાં આપ્યો છે રકમમાં? સૂત્ર એવું વાપરો કે જે રકમમાં આપ્યું હોય એવું. વી બરાબર આઈઆર, આઈ ક્યાં છે ભાઈ? આઈ ક્યાં છે જાણો છો? આર આપ્યો છે અને એચ આપ્યો છે અને ટી આપ્યો છે. એચઆરટી. ચલો એચ એક આપણે આ જાણીએ છીએ, એચ બરાબર આઈ સ્ક્વેર આર. આ સૂત્ર જાણો છો? એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી. ઓકે, આમાં આઈ આપ્યો છે, એ તો આપણે આપ્યો જ નથી. બે કિંમત નથી જાણતા, એક આઈ એ નથી જાણતા ને એક વી એ નથી જાણતા. બોલો, એક એવું સૂત્ર છે એચ બરાબર વીઆઈટી છે કે નહીં? આમાં બે કિંમત નથી જાણતા, વી અને આઈ. તો ભાઈ સૂત્ર એવું બનાવો કે જેમાં કંઈક જાણતા હોય. દાખલા તરીકે ચલો ધ્યાન આપજો, ધ્યાન આપજો, મજા આવશે. આઈ બરાબર વી ના છેદમાં આર થાય. કઈ રીતે થાય ભાઈ? આઈ બરાબર વી ના છેદમાં આર કઈ રીતે થાય? હા તો કહી દીધું, કારણ તો ખબર હોવી જોઈએ ને. એ પાછળ વાળા ચંબુ, આઈ બરાબર વી ના છેદમાં આર કઈ રીતે થાય? ભાઈ તમે ભણ્યા છે ને એના ઉપરથી જ કહું છું, ખાલી કરતા બનાવ્યા છે, આડાવડા કર્યા છે. બોલો, વી બરાબર આઈ આર, તો આઈ બરાબર વી ના છેદમાં થાય કે નહીં? મગજ ક્યાં છે તમારા બધાનું? અહીં બધા સમીકરણ લખ્યા છે, તમારા મગજમાં એ રીતે બધા સમીકરણ હોવા જોઈએ. મેં આઈની જગ્યાએ શું લખી નાખ્યા? વી ના છેદમાં ગુણ્યા. હવે આમાં કેટલી કિંમત નથી જાણતા એ મને કહો? ખાલી વી નથી જાણતા, બસ બની ગયું સૂત્ર. કરતા બનાવો આમાંથી, વી ગુણ્યા વી, વી નો વર્ગ ગુણ્યા ટી છેદમાં, અહીંથી તમે વી ના વર્ગને કરતા બનાવો, એચ ગુણ્યા આર છેદમાં ટી. બોલો, આ એક જ કિંમત નતા જાણતા ને? આ બધી જાણો છો ને હવે? અને જે શોધવાનું હતું એ પણ એ જ છે ને? એચ બરાબર કેટલા છે? આર કેટલા છે? અને ટી 1 સેકન્ડ. વી નો વર્ગ બરાબર 100 ગુણ્યા 4, 400. પણ તમારે તો વી નો વર્ગ નથી શોધવાનો, તમારે શું શોધવાનું છે? વી. માટે વી બરાબર 20 વોલ્ટ. કેટલો વોલ્ટ મળે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપ્યો હશે? 20 વોલ્ટ આપ્યો. કેટલો આપ્યો છે? 20 વોલ્ટ આપ્યો છે. જો દાખલો ગણી શકાય, તમને ઈચ્છા થાય એ પ્રમાણે હું ગણીને બતાવું બીજી રીતે, જે તમારા બુકમાં આપ્યો છે. એચ બરાબર, અવાજ નહીં ભાઈ, આઈ સ્ક્વેર આર ટી. માટે આઈ સ્ક્વેર બરાબર એચ ના છેદમાં આર ટી. હવે જેમ આઈ બરાબર વી ના છેદમાં આર થાય, તો આઈ નો વર્ગ બરાબર વી નો વર્ગ છેદમાં, તો અહીંથી બનાવી દો, આઈ નો વર્ગ બરાબર વી નો વર્ગ છેદમાં આર નો વર્ગ બરાબર એચ ના છેદમાં આર ટી. સોરી, એચ ના છેદમાં આર ટી. એક એક આર જતા રહ્યા. વી નો વર્ગ બરાબર એ જ સૂત્ર બન્યું. જુઓ, બની ગયું જે અમે બનાવી દઈએ, એ જ સૂત્ર બની ગયું. તમારા બુકમાં આવું આપ્યું છે, આઈ બરાબર વર્ગમૂળમાં એચ ના છેદમાં આર. વર્ગ દૂર કરે એટલે શું થઈ ગયો? વર્ગમૂળ. બુકમાં આપ્યું છે આઈ શોધો, આઈ શોધ્યા પછી વી બરાબર આઈ આર પ્રમાણે ગણતરી કરો. આવું જ કીધું છે ને? આપણે ડાયરેક્ટ કરી નાખ્યું. મેં અહીંયા જ આઈ બરાબર વી અપોન આર લખી નાખ્યા.
એટલે અલગ સૂત્ર બની ગયું, જેમાં માત્ર વી હતો જે શોધવાનો બાકી હતો, બાકી બધું જ જાણતા હતા. સૂત્ર એવી રીતે બનાવો કે તમને આપેલી કિંમતો જે છે ને એ મૂકી જાય અને જે શોધવાનું કીધું છે આવી જાય. અને સૂત્ર ક્યાંથી બનાવવાના? તો કે તમે અગાઉ જે જાણો છો ને એ જ રીતે, બરોબર? એટલે પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ 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 કરશો ને વારંવાર, એટલે તમને ખબર પડી જાય કે આંકણ હું કઈ રીતે સૂત્રો બનાવું કે જેમાં તમને રકમમાં જેટલી કિંમત આપી છે બધું ઉપયોગ કરી શકે. સમજ્યા આખી વસ્તુ? મેં હાલ તમારા આગળ બધા સૂત્રો લખ્યા હતા, તમને યાદ છે ભાઈ? આખું ચેપ્ટરના સૂત્રો લખી નાખ્યા. તમને આખું ચેપ્ટર એ રીતે યાદ હોવું જોઈએ. આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી, ક્યુ બરાબર એનઈ, વી બરાબર આઈ આર, વી બરાબર ડબલ્યુ છેદમાં ટી, આર શ્રેણી જોડાણ માટે આર બરાબર R1 વત્તા R2 વત્તા R3, સમતુલ્ય જોડાણ માટે સમાંતર જોડાણ માટે 1/r બરાબર 1/r1, 1/1/r2. આ બધા સૂત્ર ખબર હોવા પડે, મગજમાં બેસી જવા પડે, તો જ તમે દાખલા ગણી શકજો. પણ હાલ હું તમને શીખવાડું છું, તમને સિરિયસલી સમજાવું છું, પણ તમે બધા હું કરો. કેમ? મગજ ઉપર જ લેતા નથી તમે. સાહેબ બીજી વખત ભણાવે છે, અમારે શું? ત્યાં અમારા માટે ભણાવે છે? હે? એ તો એમને ભણાવે છે.